गुजरात के गंभीरा ब्रिज हादसे ने न केवल लोगों की जान ली बल्कि कई लोगों के रोजगार को भी मुश्किल में डाल दिया। महिसागर नदी पर बनी गंभीरा ब्रिज की दर्दनाक दुर्घटना ने न सिर्फ कई जानें ली बल्कि हजारों लोगों की रोजमर्रा की जिंदगी भी बुरी तरह से प्रभावित कर दी है। इस हादसे के बाद से आवाजाही पूरी तरह ठप है, जिससे कामकाजी लोगों, खासकर आणंद जिले से पादरा आने वाले युवाओं को भारी परेशानी हो रही है। इस समस्या को लेकर आक्रोशित युवक आणंद तारापुर हाईवे पर धरने पर बैठ गए हैं। इन युवाओं का कहना है कि जब तक प्रशासन वैकल्पिक मार्ग या ब्रिज की मरम्मत नहीं करता, तब तक वे शांत नहीं बैठेंगे। ગંભીરા બ્રિજ કોલેપ્સ ના કારણે આજે ઘણા લોકોના મૃત્યુ તો થયા જ છે, પરંતુ એની સાથે સાથે આણંદ જિલ્લાના કેટલાય યુવાન યુવતીઓના જીવન પર અદ્ધર તાલ થઈ ગયા છે। આજે સવારના સુમારે જે યુવાન દીકરા દીકરીઓ પાદરા તાલુકામાં કંપનીઓમાં નોકરી કરવા માટે જાય, એ લોકોને આખું વાસદ ગોલ ફરીને 50 થી 60 કિલોમીટરનો અંતર કાપીને જવું પડે એવી પરિસ્થિતિ હતી। સામાન્ય જ્યારે બ્રિજ ચાલુ હતો ત્યારે આ યુવાનો આણંદ જિલ્લામાંથી પાદરા તાલુકામાં જતા ત્યારે અડધો કલાક આવવા જવાનો થતો, જેના કારણે 8 કલાકની નોકરી હોય તો બીજો 1 કલાક વધુ જાય, એટલે કે 9 કલાકનો સમય જતો। પરંતુ હવે 3 કલાક આવવાના, 3 કલાક જવાના, એટલે સીધા 14-15 કલાક એ લોકોને અવર જવરની સાથે નોકરી પડે। અને સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ભથ્થું કે કોઈ પણ પ્રકારનું પગાર વધારો કરી આપવાની સૂચના કોઈ પણ કંપનીને નથી આપવામાં આવી, ત્યારે આ બધા જ કર્મચારીઓ આજે આનંદ હાઈવે પર અત્યારે બેઠા છે, ધરણા પર બેઠા છે। આ ઋષિ કંપની જે પાદરા તાલુકામાં આવેલી છે એ કંપનીના કર્મચારીઓ છે, હજુ બીજા પણ કર્મચારીઓ આવી રહ્યા છે। અમારી સરકારને સીધી માંગણી છે કે આ પાદરા તાલુકામાં નોકરી જવા કરતા યુવાન યુવતીઓ જે આણંદ જિલ્લામાંથી જતા હતા એ તમામ લોકોને અલગથી ભથ્થું અને અલગથી પગાર વધારો આપવામાં આવે, નહીં તો 48 કલાક પછી આ જ હાઈવે પર આણંદ જિલ્લાના હજારો યુવાનો બેસી જઈશું અને જ્યાર સુધી અમારી માંગણી નહીં પૂરી થાય ત્યાર સુધી કાં તો મરીશું કાં તો સારી જિંદગી જીવીશું, એ નક્કી કરવાનું છે।